દાદરાનગર હવેલીના દેમણીમાં પ્રેમીએ ઘરમાં ઘૂસી પ્રેમિકાના પતિને મારતા પત્ની અને પ્રેમીની ધરપકડ. દાદરાનગર હવેલીના દાદરા ગામના દેમણી સ્કૂલ ફળિયામાં થયેલા કેસનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે મૃતકની પત્ની અને તેના 22 વર્ષીય પ્રેમીની ધરપકડ કરી છે. સેલવાસ કોર્ટે બંને આરોપીઓને 10 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર મોકલવાનો આદેશ કર્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર દાદરા ગામના દેમણી સ્કૂલ ફળિયામાં રહેતા 35 વર્ષીય પ્રિતેશ પટેલ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની પત્ની અંકિતા પટેલ આંગણવાડીમાં નોકરી કરતી હતી. તેમને 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો છે. આ સમગ્ર ઘટના પ્રેમ પ્રકરણના કારણે બની હોવાનું સામે આવ્યું છે. ગત રવિવારે મોડી રાત્રે પ્રિતેશ પટેલ જમીને સૂઈ ગયા હતા. રાત્રે લગભગ 1:30 વાગ્યે અંકિતાનો પ્રેમી નિકુંજ ઘરમાં ઘૂસ્યો હતો અને ચાકુના ઘા ઝીકી પ્રિતેશની નિર્મમ હત્યા કરી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ તપાસ દરમિયાન સાક્ષીઓની પૂછપરછના આધારે મૃતકની પત્ની અંકિતા અને તેના પ્રેમી નિકુંજની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હાલ અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે. સરકારી વકીલ પારુલ રાજપૂતની દલીલો સાંભળ્યા બાદ સિલવાસ કોર્ટના સિવિલ જજ સિનિયર ડિવિઝન અને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ જયદેવ વાય ઢુલેએ બંને આરોપીઓને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે. આ ઘટનામાં 2 માસૂમ બાળકોના ભવિષ્યનું છે. પિતાનું મૃત્યુ થયું છે અને માતા જેલમાં છે, જેના કારણે બંને બાળકો એક સાથે માતા પિતાના સ્નેહથી વંચિત થઈ ગયા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.